નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જિલ્લા ફેર એક તરફી બદલી કેમ્પના લીધે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ બાકી રહી છે અને પહેલાથી કેટલી ખાલી હતી અને કેટલી ભરાઈ છે એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું. તો એના આધારે આપણને એ માહિતી મળશે કે ટેટ 1માં ખરેખર કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ આવી શકે છે. ફાઇનલ આટલી જ આવશે એવું કોઈ કહી નહીં શકે. હવે જે પંચમહાલ જિલ્લો છે ત્યાં ખાલી મહેકમ કુલ 34 જગ્યાઓ હતી, એમાંથી 20 ભરાઈ છે. એનો મતલબ એ કે 14 બાકી રહી છે. તો તમે જોશો કે પંચમહાલમાં જે આવવાવાળા છે એ કુલ 20 જણ નવા શિક્ષકોએ બદલીમાં લીધું છે, એટલે કે 20 જગ્યાઓ ભરાઈ છે. હવે આનો એ મતલબ બીજો મતલબ એ પણ છે કે પંચમહાલમાં આવ્યા છે તો સામે ગયા પણ હશે. તો આ જે આંકડો તમે જગ્યાઓનો જોઈ રહ્યા છો એ આંકડામાં ફેરબદલ હજુ થશે. કેટલો ફેરબદલ થશે? તો કુલ હજુ 3000 જગ્યાઓ આ જે બદલી કેમ્પ છે એમાં કુલ જે જગ્યાઓ છે એ 12325 જગ્યાઓ ખાલી રહી છે, આમાં એવું બતાવે છે. પણ એમાં તમારે જે 3145 જગ્યાઓ છે એ જગ્યાઓ પણ ગણવાની રહેશે, કારણ કે આ જગ્યાઓ હજુ પણ ખાલી છે. તો જિલ્લા ફેરબદલીમાં એવું હોય છે કે શિક્ષક એક જગ્યાએથી બીજા જિલ્લામાં જતો હોય છે, તો પોતે જે જિલ્લામાં નોકરી કરતો હતો કાં તો નોકરી કરતા હોય એ જિલ્લો ખાલી પડે છે અને સામેવાળા જિલ્લામાં જગ્યા ભરાય છે. તો અહીં તમે આ પીડીએફ જોશો તો આમાં એક જ બાજુની માહિતી આપેલી છે કે બદલી કેમ્પમાં આટલી જગ્યાઓ ભરાઈ છે, પણ સામે ખાલી કેટલી થઈ છે એ આમાં બતાવેલું નથી. તો હજુ આ આંકડો છે એમાં આટલો બદલાવ થશે, બરાબર? તમે જોઈ શકો છો 3145 જગ્યાઓનો બદલાવ થશે, એટલે કે કયા જિલ્લામાં કેટલી જગ્યા આવશે એમાં થોડો બદલાવ તમે જોઈ શકો છો. તો અંદાજે આપણે જે જગ્યાઓ જે છે એ કુલ 15490 છે, તો એની 33% જગ્યાઓ 30% જેવી જગ્યાઓ આવવાની શક્યતા છે. તો 30% જગ્યા મૂકીએ તો દરેક જિલ્લામાં કેટલી જગ્યા આવી શકે એ તમે જોઈ શકો છો. પછી હજુ એક બીજો બદલાવ પણ આવશે. હજુ જનરલ કેમ્પ બાકી છે, તો એના લીધે પણ જે અમદાવાદ છે, ગાંધીનગર છે, પછી મહેસાણા છે, તો ત્યાં પણ સાબરકાંઠા છે, ત્યાં પણ જગ્યાઓ હજુ ભરાવાની શક્યતા છે. એટલે તમે ધારો છો એ પ્રમાણે અમુક જે જિલ્લાઓમાં નોકરી માટેની માંગ વધુ હોય છે અને સામે જગ્યાઓ ઓછી હોય છે, તો એ જિલ્લાની સ્થિતિ આ વખતે પણ એવી જ રહેશે. તો પંચમહાલ છે ત્યાં કુલ ખાલી મહેકમ 34નું હતું, બદલી કેમ્પમાં 20 જગ્યા ભરાઈ છે, બાકી રહેલી જગ્યા 14 છે. હવે આવવાની શક્યતા જગ્યાની છે એ 6 જગ્યાઓ છે. તો એ આંકડો છે એમાં બરાબર છે. સામે ભરાઈ છે તો હજુ ખાલી પણ થઈ છે, એટલે કે આ જે આંકડો છે એમાં હજુ વધારો થઈ શકે છે, ઘટાડો નહીં થાય, બરાબર? પછી અમદાવાદની વાત કરીએ તો 301 જગ્યાઓ હતી, એમાંથી 244 ભરાઈ છે. હજુ 57 જગ્યાઓ બાકી રહી છે. તો અમદાવાદમાંથી ઘણા ગયા પણ હશે, તો આ 57નો આંકડો છે એ પણ વધી શકે છે. અને ભરતી કેટલી જગ્યા પર આવશે? 23. તો હજુ જનરલ કેમ્પમાં શું થાય છે નક્કી નથી, તો 23 જગ્યા પર ભરતી આવે પણ ખરી અને ના પણ આવે. પછી સુરતની વાત કરીએ તો કુલ 96 જગ્યાઓ છે, તો એમાં બદલી કેમ્પમાં 33 ભરાઈ છે અને બાકી રહેલી 63 જગ્યાઓ છે. તો ભરતી આવવાની શક્યતા 26 જગ્યાઓ છે. પછી ગાંધીનગરમાં કુલ 100 જગ્યાઓ છે, એમાંથી બદલી કેમ્પમાં 34 ભરાઈ છે અને અત્યારે 66 ખાલી રહે છે અને હજુ પણ 27 જગ્યાઓ પર ભરતી આવે એવી શક્યતા છે. આ 27નો આંકડો ગાંધીનગરમાંથી અમુક જણ ગયા પણ હશે, એટલે કે આંકડો છે એ 27નો 37 પણ થઈ શકે. પણ ભરતી કેટલી સરકાર કરે છે હજુ કોઈને ખબર નથી. એ જનરલ કેમ્પ બાદ માહિતી મળશે. એના બાદ રોસ્ટર પ્રક્રિયા જે છે, પછી કયા જિલ્લામાં કેટલું મહેકમ બને છે, કેટલું બાકી રહેશે, એ પ્રમાણે સરકાર કેટેગરી વાઇઝ અને જિલ્લા વાઇઝ જગ્યાઓ મૂકશે. પછી વલસાડની વાત કરીએ આપણે તો કુલ ખાલી મહેકમ 112નું, તેમાંથી 34 જગ્યાઓ માત્ર ભરાઈ છે અને 78 જગ્યાઓ બાકી રહી છે. 32 જગ્યાઓ પર ભરતી આવવાની શક્યતા છે. તાપી છે 191 ખાલી મહેકમ હતું, 107 જગ્યાઓ ભરાઈ છે, 84 જગ્યાઓ બાકી રહી છે, 34 જગ્યાઓ પર ભરતી આવી શકે છે. ડાંગની વાત કરીએ તો કુલ 125 જગ્યાઓ ખાલી હતી, એમાંથી 35 ભરાઈ છે, 90 બાકી છે અને 36 પર ભરતી આવી શકે તેમ છે. મહેસાણાની વાત કરીએ તો 178 જગ્યાઓ હતી, એમાંથી માત્ર 25 જગ્યાઓ ભરાઈ છે, 153 જગ્યાઓ જે છે એ બાકી રહી છે, તો એમાંથી 62 જગ્યાઓ પર ભરતી આવે. તો મહેસાણામાંથી ઘણા બધા ગયા પણ હશે, પણ હવે જનરલ કેમ્પ જે આવે છે એમાં શું સ્થિતિ મહેસાણા થાય છે એ જોવાનું રોચક રહેશે. તો સાબરકાંઠાની વાત કરીએ તો 175 જગ્યાઓ છે, ત્યાં 18 ભરાઈ છે, 64 જગ્યાઓ પર ભરતી આવવાની શક્યતા છે. આણંદમાં 69 જગ્યા પર ભરતી આવવાની શક્યતા છે. જૂનાગઢમાં 81 જગ્યા, પાટણમાં 83 જગ્યા પર ભરતી આવી શકે છે, ખેડામાં 94, વડોદરામાં 96 જગ્યા પર, પોરબંદરમાં 99 જગ્યા, ગીર સોમનાથ 117, બોટાદમાં 131 જગ્યા પર, મોરબીમાં 153, રાજકોટમાં 159 જગ્યા, દેવભૂમિ દ્વારકા જે છે ત્યાં 160 જગ્યા પર ભરતી આવી શકે તેમ છે. નર્મદામાં 208, ભરૂચમાં 238, સુરેન્દ્રનગરમાં 241, જામનગરમાં 255 જગ્યા પર ભરતી આવી શકે છે, અમરેલીમાં 291 જગ્યા, દાહોદમાં 292 જગ્યા પર ભરતી આવી શકે તેમ છે, ભાવનગરમાં 294 જગ્યા પર ભરતી આવી શકે તેમ છે, છોટાઉદેપુરમાં 344 જગ્યાઓ, બનાસકાંઠામાં 606 અને કચ્છમાં 673 જગ્યાઓ પર ભરતી આવી શકે તેમ છે. સાથે કચ્છમાં માત્ર 7 જગ્યાઓ ભરાઈ છે. પણ આ જે ખાલી થવાનો આંકડો છે એ ઓછામાં ઓછા 400થી વધારે શિક્ષકો કચ્છમાંથી બદલી કરીને બીજી જગ્યા ગયા હશે. તો આ કચ્છની જગ્યાઓ છે 1668 ખાલી, એ હજુ બદલાશે અને આ આંકડાની જે હજુ ટ્રાન્સફર છે એ થશે. તો કયા જિલ્લામાં કેટલી થાય છે એ જોવાનું રહ્યું. તો 3145 જગ્યાઓનો બદલાવ થશે, કાં તો કોઈક જિલ્લામાં ઉમેરાશે, કાં તો કોઈક જિલ્લામાં ઓછી થશે. અને જે આંકડો છે એ ખાલી 15490 જગ્યાનો રહેશે ટોટલ. તો ટોટલ આંકડો ખાલી
કેટલો રહેશે તો કે 15,490 જે જગ્યાઓ ખાલી હતી એ એમને એમ ખાલી છે, માત્ર જિલ્લાનું નામ બદલાશે કે બનાસકાંઠામાં જગ્યા હતી હવે એ મહેસાણામાં થઈ છે, અને જે મહેસાણામાં હતી એ સાબરકાંઠામાં થઈ છે. તો જિલ્લા ફેરમાં આવું જ હોય છે, એક જિલ્લામાંથી શિક્ષક બીજા જિલ્લામાં જતા હોય છે, એટલે જગ્યા એક જગ્યાએ ખાલી થાય બીજી જગ્યાએ ભરાય છે. એટલે જે આંકડો છે એ 15,490 હજુ ખાલી જ છે. તો હવે કયા જિલ્લામાં કેટલી ભરતી આવે છે એ સરકાર ઉપર છે, અને મોટી ભરતી છે એ પ્રમાણે જોતા બધા જિલ્લામાં થોડી થોડી જગ્યા સરકાર મૂકશે એવું લાગી રહ્યું છે, અને આવશે પણ ખરી ભરતી બધા જિલ્લામાં થોડી થોડી. અને આપણે મેરિટ બાબતે જે જૂનો વિડીયો બનાવી દીધો છે તો એ વિડીયો હજુ એમને એમ છે. ઘણા મિત્રો રિક્વેસ્ટ કરતા હોય છે કે વિડીયો બનાવો, પણ વિડીયો બનાવવાની અત્યારે કોઈ જરૂર લાગતી નથી. એ વિડીયો તમે જોઈ લેશો તો મેરિટ બાબતે મેરિટ જે મૂક્યો છે વિડીયોમાં ઘટાડો થશે, કોઈ વધારો નહીં થાય. સાથે બીજું એ છે કે ક્રમિક ભરતીના લીધે ટેટ 1ને ફાયદો વધારે થશે, તો એના લીધે જે છે એ મેરિટમાં ઘટાડો થશે એ વાત નક્કી છે, અને એ વિડીયો તમે જોવા માંગતા હો તો અચૂક જોઈ શકો છો. સાથે આ જે જગ્યાઓ 4,992 છે એમાં પૂરી 5,000ની જગ્યાઓ આવશે. તો કયા જિલ્લામાં કેટલી આવે છે આ જે આંકડો લખેલો છે એટલી પૂરેપૂરી આવશે એવું નક્કી નથી પીળા કલરમાં, પરંતુ એની આસપાસ જગ્યાઓ આવે એવું નક્કી છે, બરાબર. જે બદલાવ છે એ 10થી 15% સુધી થશે જે તે જિલ્લામાં. બાકી જે તે જિલ્લામાં આટલી જગ્યાઓ આવશે, અને એમાં બદલાવ કેટલો તો કે 10થી 15% બદલાવ તમે જોઈ શકો છો. તો આટલી જગ્યાઓ આવશે. આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો જોડે શેર પણ કરો. મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો. સાથે કયા જિલ્લામાં કેટલી ખાલી છે PDF અટકાવીને તમે વિડીયો જોઈ શકો છો. સાથે ટેટ 1નું મેરિટ કેટલું રહેશે એના માટે આપણે વિડીયો બનાવેલો જ છે. તો એ જે વિડીયો છે એ તમે પ્લેલિસ્ટ જે છે એમાં ટેટ ટીચર ભરતી છે એમાંથી તમને વિડીયો મળી જશે. પછી જે પોપ્યુલર વિડીયો છે એમાંથી પણ આપને મળી જશે. તો આપ જ્યાં પણ જોવા માંગો ત્યાંથી જોઈ શકો છો. સાથે આ જે પ્લેલિસ્ટ છે તેમાં ટેટ ટીચર ભરતી છે એમાં વિડીયો બધા મૂકેલા છે, તો એમાંથી આપ જોઈ શકો છો. અને એમાં તમારે શિક્ષકોને લગતા જે ઉપયોગી વિડીયો છે બધા જ મૂકેલા છે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો જોડે શેર પણ કરો. મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો. સાથે મેરિટ બાબતે જે આ વિડીયો બનાવેલો છે એમાં મેરિટ હજુ ડાઉન જશે, અપ નહીં જાય, કારણ કે ક્રમિક ભરતીનો સૌથી વધારે ફાયદો ટેટ 1ને મળે છે, અને સૌથી ઓછું નુકસાન છે એ ટેટ 1ને થાય છે. તો એના લીધે જે છે તમે ઓવરઓલ સરવાળો બાદબાકી કરતાં ટેટ 1 વાળાને ફાયદો થઈ રહ્યો છે, અને ફોર્મ પણ 9,300 ભરાયા છે. તો એના લીધે હજુ 2,000 જેવા વિદ્યાર્થીઓ છે ટેટ 1 વાળા એ ટેટ 2માં જશે અંદાજે, કારણ કે ટેટ 2માં ભરતી સારી છે, એટલે ભાષાઓ છે, સામાજિક વિજ્ઞાન છે, ગણિત વિજ્ઞાન છે, ત્યાં પણ મેરિટ નીચું અટકશે. પછી સાયન્સની જગ્યા ઉપર બની શકે છે કે 500 ઉમેદવાર ન મળે તો જે તે કેટેગરીના ઉમેદવાર ત્યાં પણ ભરાઈ શકે છે, અને આના લીધે જે છે એ મેરિટ ડાઉન રહેશે. પછી બીજી વાત એ પણ છે કે જે ટેટ 1 વાળા છે એ ક્રમિક ભરતીના લીધે 2,000 ત્યાં જાય તો 7,300 ફોર્મ બાકી રહેશે. હવે એમાં 1,500 જેવા ફોર્મ તો રિપીટર શિક્ષકોના હશે, તો એ રિપીટર શિક્ષકો 1,000 તો સારો જિલ્લો ન મળવાને લીધે એમ દૂર થઈ શકે તેમ છે. હવે એ જે 1,500 રિપીટરોનો ફોર્મ છે એમાં કંડક્ટર, પોલીસ સ્ટાફ છે, તો એમના પણ ઘણા ફોર્મ હશે, તો એ પણ સારો જિલ્લો મળશે પોતાનું વતન તો જ લેશે, બાકી તે પણ નહીં આવે. તો ટેટ 1માં આ રીતે જે ઘણા બધા જૂના છે એનો ફાયદો તમને મળશે. સાથે બીજી વાત એ પણ છે કે જે ટેટ 1 વાળા છે એમને ઉંમર 33 વર્ષ થઈ જાય છે, તો જેની પણ 33 વર્ષ ઉપર છે એ પોતાની કેટેગરીમાં ફરજિયાત લેવું પડશે, અને ગુણ જેના 90 ઉપર છે એમને જનરલમાં લઈ શકશે, અને 90 કરતાં જેમના ઓછા છે એમને પણ કેટેગરીમાં લેવું પડશે. તો આ કેટેગરીમાં લેવાના લીધે 0.50 મેરિટમાં છે ફરક પડી શકે છે, પણ એના લીધે ફરક એટલો પડશે કે તમારે ઉમેદવારોની હરીફાઈ નથી, એટલે ઓવરઓલ તમને એનું નુકસાન નહીં થાય, અને જે મેરિટ છે એ નીચું અટકવાનું જે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે જ થશે. અને આ રીતે આપ જોઈ શકો છો કે ટેટ 1નું જે મેરિટ છે એ આ વિડીયો આપ જોશો તો અંદાજ આવી જશે કે આપણે જે મેરિટ માટે મૂક્યું છે એ પ્રમાણે જ મેરિટ રહેશે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. તો મેરિટ માટે આપ જોઈ શકો છો PDF આટલું રહેશે, અને જે સાયન્સવાળા છે એમનું મેરિટ 60ની અંદર રહેશે, તો કે 58 કે 59 જેવું રહેશે, અને બાકીની જે કેટેગરી સાયન્સમાં છે એમના મેરિટમાં પણ ફરક પડશે. તો આ રીતે આપ જોઈ શકો છો કે મેરિટ જે છે એ ડાઉન જ રહેશે. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.